ભાવનગરના કાડિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ગંભીર ઘટનાઓ સામે આવી છે। પીડિત વિદ્યાર્થીઓના પિતાએ 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પિતાનો આક્ષેપ છે કે રેગિંગ અને માનસિક ત્રાસના કારણે તેમના પુત્રની માનસિક સ્થિતિ કથળી હતી। બીજી તરફ હોટલ સંચાલક નિલેશ બરદાણિયાએ વિદ્યાર્થી તોફાની હોવાનો બચાવ કર્યો છે। સમગ્ર મામલે 2 રેક્ટરે રાજીનામું આપ્યું છે અને તે પણ સામે આવ્યું છે। માધવ બોયઝ હોસ્ટેલ સંચાલક નિલેશ બલદાણિયા। હું એવું કહેવા માગું છું કે આ કોઈ રેગિંગ બાબતનો મુદ્દો નથી, બરાબર। આપણે હોસ્ટેલની અંદર દરેક રૂમની અંદર સીસીટીવી કેમેરા છે, બરાબર। અને જે બાળક હતું 9મા ધોરણનું, તે એમના વાલીની પણ વારંવાર જાણ કરેલી છે કે ભાઈ તમારું બાળક જે છે તે થોડુંક તોફાન કરે છે। એમના વાલીને 2 વાર કે 3 વાર ઓફિસમાં બોલાવીને તે બાળક સામે ફરિયાદ કરેલી છે કે ભાઈ તમારું બાળક રાત્રે બાળકો સૂતા હોય તો એમના દરવાજા ખખડાવે, રાતના 12 વાગ્યે, બરાબર। એકબીજા બાળકોને ગાળો દે એવું કરતો હતો, બરાબર। અને જે છે એ બાળકો 12મા ધોરણના સાથે પણ રહેતા હતા, રિનિટના બાળકો 4 બાળકો, બરાબર। તો એમની સાથે હળીમળી અને રહેતા હતા। એના મનથી કોઈ ઓલું નહોતું। બાળકને આપણે પણ 2-3 વાર જાણ કરી હતી કે તમે હોસ્ટેલનો રૂમ છે એ ચેન્જ કરો, બરાબર। એક ફેરો રૂમ ચેન્જ કરી હતી પણ બાળક નાખી પાછું વહી આવ્યું કે મને નહીં ફાવે એમ કરી અને મારે કે આ રૂમમાં જ રહેવું છે, તો એ પરત વહી આવ્યો પાછો। અને જે છે તે સત્ય જે છે, ઘટના બની છે તો બરાબર રાતના 12 વાગ્યા પછી બની છે। અમારા જે હોસ્ટેલમાં રૂલ્સ છે કે ભાઈ 10:30 રીડિંગ પૂર્ણ થાય તે 11 વાગ્યા સુધીમાં બાળકો સૂઈ જાય। મારી પાસે પણ પ્રૂફ છે કે અમે 11 વાગ્યે બાળકોને સુવરા પણ એ રૂમમાં ગયા હતા, સૂઈ પણ ગયા હતા અને પછી મારા સ્ટાફના સુવરાવીને જતા રહી, બરાબર। હોસ્ટેલ સૂઈ જાય 12 વાગ્યે પછી આની આ કહાની બનેલી છે। હવે આમાં સાથે રેક્ટરને ઇન્વોલ્વ કર્યા છે, બરાબર। પણ મને જો રેક્ટરનો ફરિયાદ કરી એટલે મેં તરત જ રેક્ટરને રાજીનામાથી મોકલી દીધેલા છે કે ભાઈ આ હોસ્ટેલમાં તમારો નોકરી કરવાનો ચાન્સ નથી। તો આગળ વાત ઉપલેટાના રાજકોટના